એક ટેક્સ ફ્રી એસઆઈપી. ટેક્સ ફ્રી એસઆઈપી જો તમે કરશો તો ભવિષ્યમાં ગમે ત્યારે ક્યારે પણ તમે પૈસા ઉપાડશો તો તમારે ટેક્સ દેવાનો વારો આવશે નહીં. આને દર મહિને 5,000થી લઈ અને મેક્સિમમ મિનિમમ 5,000 અને મેક્સિમમ દર મહિને 20,000થી શરૂઆત કરી શકો છો. જો કોઈ ઘટના ઘટે છે તો 10,000 જેણે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય એને 36 લાખ રૂપિયાનો વીમો મળેલો હોય છે. તો આ બેસ્ટ વે છે કે તમે આરામથી સરસ મજાના આમાં શું થશે કે તમને ટર્મ ઇન્સ્યોરન્સ જેવી મોટી એટલે 20,000ની એસઆઈપી કરો તો 72 લાખ રૂપિયા, 10ની કરો તો 36 લાખ રૂપિયા જેવી મોટી રકમનો સમ એશ્યોર્ડ પણ તમને મળી જશે. અને સાથે કાંઈ જો ભગવાનની દયાથી કાંઈ નથી થતું ન તો મોટી રકમ પણ તમને ટેક્સ ફ્રી મળી જશે. દર મહિને 10,000 રૂપિયા આવતા 7 વર્ષ સુધી નેક્સ્ટ બીજા કંપની તમારા વતી પૈસા ભરશે અને જ્યારે પાકતી મુદત થશે ત્યારે તમને કંપની વરી એ મૂલ્ય તમને પાછું આપી દેશે. ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ મિત્રો, વાલા રકણકર મિત્રો, ફરીથી એકવાર આજે તમારી સમક્ષ હાજર થયો છું. આશા હશે તમને કે આજે ત્યાં ભયંકર ઠંડી બહુ પડે છે અને છતાંય આપ સૌ ઠંડીની મોજ કરતા હશો. અને આ ઠંડીની મોજમાં આપણે એક ગરમ વસ્તુની વાત કરીએ કે ઘણીવાર અત્યારે જે કોમેન્ટ મને મળ્યા છે એમાં બધાને એમ થયું કે ભાઈ અમે આટલું જે ઇન્વેસ્ટમેન્ટ કરશે તો કેપિટલ ગેઇન મળે, અમારે ટેક્સ ભરવો પડે. તો એવું શું છે કે કંઈક ટેક્સ પણ ન ભરવો પડે ને મારું કામ પણ થઈ જાય. તો આ બાબતે એક બહુ જ સારી વાત, આની પહેલાં પણ લગભગ મેં 5-10 વિડીયો પહેલાં વાત કરેલી હતી કે એક ટેક્સ ફ્રી એસઆઈપી. ટેક્સ ફ્રી એસઆઈપી જો તમે કરશો તો ભવિષ્યમાં ગમે ત્યારે ક્યારે પણ તમે પૈસા ઉપાડશો તો તમારે ટેક્સ દેવાનો વારો આવશે નહીં. તો આ વસ્તુ છે બહુ સરસ. એસઆઈપી અને ટાટાની 360 ડિગ્રી પ્લાન એસઆઈપી આને કહેવાય છે અને આ પ્લાન ખૂબ જ સરસ છે. મેં મારા ઘણા મિત્રોને, મારા ઘણા ઇન્વેસ્ટરોને આ પ્લાન વિશે વાત કરેલી છે અને એ લોકોએ આને એડોપ્ટ કરીને આ પ્લાન ઉપર ઇન્વેસ્ટમેન્ટ પણ ચાલુ કરી દીધેલું છે. અને આ પ્લાન ખૂબ જ સરસ હોવાના કારણે મારે ફરીથી તમને કહેવું પડે છે કે તમે આ પ્લાન વિશે જરૂરથી હું અત્યારે જે વાત કહું છું એને સાંભળજો અને એ વાત ઉપર અમલ કરશો તો તમને ઘણું સારું વળતર મળશે અને ઘણું સારું તમને લાભ પણ થશે. તો હું તમને એક શરૂઆતથી આ વાતની વાત કરું કે સૌથી પહેલાં આની એક વિશેષતા એ છે કે તમે આને દર મહિને 5,000થી લઈ અને મેક્સિમમ મિનિમમ 5,000 અને મેક્સિમમ દર મહિને 20,000થી શરૂઆત કરી શકો છો. એટલે કે દર મહિને 5,000 ભરી શકો છો અને મેક્સિમમ દર મહિને 20,000 પણ ભરી શકો છો. અને આમાં સૌથી મોટી વસ્તુ કે જે 18થી 40 વર્ષના વ્યક્તિઓ છે કે જે આમાં એસઆઈપી ચાલુ કરે છે તો એ લોકોને જે એસઆઈપીની વેલ્યુ છે એના 360 ગણો વીમો પણ સાથે મળશે. એટલે કે માની લો કે તમે 5,000ની એસઆઈપી ચાલુ કરો છો તો હું તમને સાથે 18 લાખ રૂપિયાનો વીમો પણ સાથે મળશે. એટલે મતલબ કે શું થયો કે માની લો કે તમે 5,000ની એસઆઈપી ચાલુ કરી દીધેલી છે, 5 વર્ષ, 7 વર્ષ, 8 વર્ષ, મેક્સિમમ મુદત એની 10 વર્ષ, મિનિમમ 10 વર્ષ છે અને મેક્સિમમ 15 વર્ષ સુધી તમે આમાં પૈસા ભરી શકો. હું આગ્રહ રાખીશ કે તમે આના 15 વર્ષ સુધી પૈસા ભરજો. પછી એની પાકતી મુદત 30 વર્ષ એ હોઈ શકે, 65 વર્ષ સુધીની છે. એટલે કે મેક્સિમમ મુદત પછી તમે ગમે એટલી કરી શકો પણ મેક્સિમમ 65 વર્ષ ઉંમર છે. રાઈટ. હવે હું તમને એક દાખલો આપું કે જે 18થી 40 વર્ષના વ્યક્તિ છે એને તો 5,000ના 360 ગણા મળે પૈસા. રાઈટ. હવે આમાં બેનિફિટ શું છે? તો કે આમાં બેનિફિટ એ છે કે કોઈએ પણ આમાં એસઆઈપી ચાલુ કરી દીધું હોય અને 5 કે 10 વર્ષ થયા હોય અને કોઈ એવી આકસ્મિક ઘટના ઘટે છે તો શું થશે? તો વસ્તુ એવી થશે કે 5 વર્ષ કે 7 વર્ષ પછી એક આકસ્મિક ઘટના ઘટી અને માની લો કે તમે 10,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે દર મહિનાનું, તો 5મે કે 7મે વર્ષે જો કોઈ ઘટના ઘટે છે તો 10,000 જેણે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય એને 36 લાખ રૂપિયાનો વીમો મળેલો હોય છે. તો શું કરશે કે ટાટા કંપની તાત્કાલિક એને 36 લાખ રૂપિયા ચૂકવી દેશે વીમાની રકમના. બરાબર. આ એક સૌથી મોટો બેનિફિટ જે તમારી પાસે ટેક્સ ફ્રી રકમ હશે. રાઈટ. હવે બાકીની તમારી મુદત માની લો કે તમે આ 7મા વર્ષે આ ઘટના ઘટી છે અને હવે તમારી મુદત 15 વર્ષની છે તો હવે બાકીના 7 વર્ષ જે છે એ પૈસા તમારા વતી કંપની ભરશે. એટલે કે
દર મહિને 10,000 રૂપિયા આવતા 7 વર્ષ સુધી નેક્સ્ટ બીજા કંપની તમારા વતી પૈસા ભરશે અને જ્યારે પાકતી મુદત થશે ત્યારે તમને કંપની વરી એ મૂલ્ય તમને પાછું આપી દેશે. હવે હું તમને એક ઉદાહરણ આપું કે જો 5,000નું ઇન્વેસ્ટમેન્ટ કરો છો, 10,000નું ઇન્વેસ્ટમેન્ટ કરો છો કે 20,000નું ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો પાકતી મુદતે તમને કેટલી રકમ મળી શકે એમ છે અને એ પણ ટેક્સ ફ્રી. એટલા મતલબ શું થયો કે તો માની લ્યો કે તમે 10,000ની એસઆઈપી ચાલુ કરેલી હતી અને પાકતી મુદત તમારી 30 વર્ષની હતી. તો હવે 7મા વર્ષે ઘટના તો બની ગઈ અને જો નથી બનતી તો પાકતી મુદતે 10,000ના હું જો ફક્ત 12%નું રિટર્ન ગણું કે જેમાં બધું ખર્ચા વર્ચા જે કંઈ પણ કે તમે બધું બાદ થઈ જશે એના પછી તો 12%ની મુદતની વાત કરું, 12%ના રિટર્નની વાત કરું તો પાકતી મુદતે તમને 1,32,00,000 રૂપિયા મળશે જે ટોટલી ટેક્સ ફ્રી હશે. આજની તારીખે જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો અને તમારી પાકતી મુદતે આ પૈસા 1,32,00,000 થાય છે અને જો તમે કોઈ ઉપાડ કરો છો તો તમારે નફા ઉપર 12.5% ટેક્સ લાગે છે. તો હવે માની લ્યો કે તમે 1,32,00,000ની જગ્યાએ તમારે જે 1 કરોડ તમારી મૂડી કાઢતા તમને લગભગ કરોડ રૂપિયાનો જે નફો થતો હોય તો કરોડ રૂપિયા ઉપર તમારે 12.5%નો ટેક્સ દેવો પડે, જે અહીંયા તમારે દેવાની જરૂર પડશે નહીં. કેમ કે આ પૂરેપૂરી રકમ પાકતી મુદતે તમને ટેક્સ ફ્રી મળશે. તો આ સૌથી મોટામાં મોટો બેનિફિટ છે કે આપણી એક મોટી રકમ તમને રકમ દેવામાંથી તમને છુટકારો મળી જશે અને પૂરેપૂરી રકમ તમને 10-10D હિસાબના કારણે તમને આ બાદ મળશે. તો હવે આ પ્લાન વિશે બહુ સાવ સિમ્પલ અને ક્લિયર આ પ્લાન છે. એમાં 2 પ્લાન આ લોકો આપ્યા છે. એક છે ફ્યુચર વેલ્થ સિક્યોર અને એક છે ફ્યુચર સિક્યોર. બરાબર. તો આપણે આ 2 પ્લાનમાંથી જે 2 પ્લાનની આ વાત કરેલી કે આ વચ્ચે જો આકસ્મિક ઘટના થશે તો આપણે વીમાની રકમ પણ મળી જશે અને પાકતી તમારા વતી પછીના ભાગમાં તમારા વતી કંપની પૈસા ભરશે અને પાકતી મુદતે વળી તમને ટેક્સ ફ્રી તમારી રકમ તમને મળશે, જે કંઈ પણ ફંડ વેલ્યુ હશે તે મળશે. પણ બીજા પ્લાનમાં એવું છે કે તમે ગમે ત્યારે કાંઈ પણ થશે તો ફંડની વેલ્યુ અથવા વીમાની રકમ જે કંઈ પણ વધુ હશે એ તમને દઈ અને પ્લાન બંધ કરી દેવામાં આવશે. તો આ પ્લાનને તમે લેતાની બની શકે કોશિશ કરજો કે તમે આ પ્લાન લ્યો કે જેમાં તમને બંને લાભ મળે, વીમાની રકમની શક્યતા ખરી અને પાકતી મુદતે પૈસા પણ તમને મળે. હવે આમાં એલિજિબિલિટીની સૌથી મોટી જે વાત હું તમને કહેવા જાઉં છું કે આ શું કામ તમારે લેવો જોઈએ. ઘણીવાર શું હોય છે કે ઘણા બધા લોકોને આની સામે સપોઝ કે હું તમને એમ કહું કે ટર્મ પ્લાન લેવો છે તો ટર્મ પ્લાનના ઘણા બધા ટર્મ્સ એન્ડ કન્ડિશન એવી હોય છે કે તમારે ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે, તમારે ગ્રેજ્યુએટ ના હોય તો મિનિમમ એજ્યુકેશન આટલું હોવું જોઈએ, એટલું એજ્યુકેશન નથી તો તમારી મિનિમમ ઇન્કમ આટલી હોવી જોઈએ. ઘણા ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય છે ત્યારે તમને ટર્મ ઇન્સ્યોરન્સ મળે છે. હવે આની સામે આ વસ્તુ શું છે કે તમારી ખાલી સિમ્પલ એક આવકનો દાખલો તમારે દેવાનો, આવકનો દાખલો નહીં, તમારે ખાલી બેંકનું એક સ્ટેટમેન્ટ દેવાનું છે કે હા તમે 10,000, 15,000 કે 20,000 કે 5,000 જે કંઈ પણ નક્કી કરી તમે ભરી શકો એમ છો. બીજું 18થી 40 વર્ષના 360% મળશે કે તમારે ખાલી એક જ શરત છે કે તમને કોઈ જાતનો કાંઈ રોગ હોવો જોઈએ નહીં. એ સિવાય કોઈ આમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન નથી. તો એના કારણે જેની આવક 4-5 લાખ રૂપિયા છે, જેની આવક 7-8 લાખ રૂપિયા છે પણ કદાચ કોઈને એજ્યુકેશનના કારણે ટર્મ ઇન્સ્યોરન્સ ન મળતો હોય તો આ બેસ્ટ વે છે કે તમે આરામથી સરસ મજાના આમાં શું થશે કે તમને ટર્મ ઇન્સ્યોરન્સ જેવી મોટી એટલે 20,000ની એસઆઈપી કરો તો 72 લાખ રૂપિયા, 10ની કરો તો 36 લાખ રૂપિયા જેવી મોટી રકમનો સમ એશ્યોર્ડ પણ તમને મળી જશે અને સાથે કાંઈ જો ભગવાનની દયાથી કાંઈ નથી થતું તો મોટી રકમ પણ તમને ટેક્સ ફ્રી મળી જશે. એટલે આપણને શું થયું, દૂધ અને દહીં બેયમાં પગ રાખ્યો, કાંઈ થશે તો પણ મોટી રકમ મળશે, નથી તો પણ મોટી રકમ મળશે અને બધું ટેક્સ ફ્રી છે. તો મેક શ્યોર કે તમે આ પ્લાનને જરૂરથી લ્યો. આમાં કોઈ પણ જાતના કોઈ લૂપહોલ્સ નથી, કોઈ જાતના ગિમિક્સ નથી, કોઈ જાતનું
જેને એમ કહીએ ને કે ના ખાલી આકર્ષિત કરવા માટેનો પ્લાન છે, તો એવું પણ નથી. તો મિત્રો હવે માની લો કે તમે 10,000નું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે અને તમારી પાકતી મુદ્દત 30 વર્ષની છે, રાઈટ. તો જેમ તમને મેં વાત કરી કે જો કોઈ પણ જાતના અકસ્માત નથી થતો, કોઈ આકસ્મિક ઘટના બનતી નથી, તો પાકતી મુદ્દતે તમને 1,65,00,000 રૂપિયા ટેક્સ ફ્રી મળશે. હવે આ રિટર્ન મેં ખાલી ફક્ત 12%ના ગણતરી પ્રમાણે કરેલું છે. કેમ કે 12% એક નોમિનલ રેન્જ છે જે બધાને મળી શકે એમ છે. એ લોકોના પોતાનું ફંડનું પરફોર્મન્સ આનાથી પણ સારું અને વધારે છે, પણ છતાંય જો 12%ની આશા રાખું તો 10,000નું ઇન્વેસ્ટમેન્ટની સામે ટેક્સ ફ્રી 1,65,00,000 હ્યુમંગસ એમાઉન્ટ છે. દરેકને એમ લાગે કે ખાલી 10,000 રૂપિયા ભરવાથી જો મને 2.25 કરોડ જેવી 1,65,00,000 જેવી રકમ ટેક્સ ફ્રી મળે તો આનાથી રૂડું અને આનાથી સારું શું? જરૂરથી વિચારજો અને આગળ વધજો. બરાબર. હવે આ ટેક્સ ફ્રી રકમ તમને વાત કરી. આ જ વસ્તુ હવે હું તમને એક વાત કહું કે 10,000ના રોકાણ 15 વર્ષ એટલે લગભગ તમારે કહો ને કે 10 એટલે 12 ને 3 15થી 17 લાખ રૂપિયાનું રોકાણ થાય તમારું, અને એની સામે 1,65,00,000 એટલે કે તમને 1,50,00,000 રૂપિયા જેવું ટેક્સ ફ્રી મળે છે. હવે 1,50,00,000નો ટેક્સ કેટલો આવે? જો આજની તારીખે 12.5% ગણું તો 12 ને 6 18 લગભગ 21થી 22 લાખ રૂપિયાનો તમને ટેક્સ આવે, જે તમારી પૂરેપૂરી બચત છે. એ જ વસ્તુ એ જ તમારા મિત્રએ કરેલી હોય મ્યુચ્યુઅલ ફંડમાં. 15-30 વર્ષ પછી તમે એમ કહેશો કે મારે કોઈ ટેક્સ ભરવાનો વારો આવતો નથી, તમારા મિત્રએ 22 લાખ રૂપિયાનો ટેક્સ દેવાનો વારો આવશે. તો એ સમયે તમને શું સારું લાગશે? કોમેન્ટ કરજો. સારું લાગે તો જરૂરથી મને કોલ કરજો. તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો આ બાબત. તમારે વધારે હજી પણ કંઈ જો ડિટેલ્સ જોતી હોય તો તમને ક્યાંય પણ આ ડિટેલ્સ પણ તમને મળી જશે. અને નીટ ક્લિયર અને તમને એમ કહો ને કે એકદમ પક્ષપાત વગરની કોઈ પણ જાતની નિષ્પક્ષ રાય જોતી હોય તો તમે અમને પણ ફોન કરી શકો છો. તો આશા છે કે આ પ્લાન તમને બહુ સરસ લાગ્યો હશે, અને કોશિશ કરજો, વિચાર કરજો કે આ પ્લાન ઉપર તમે કામ કરો. તમારું ભવિષ્ય સુરક્ષિત રહે, તમારું પરિવાર પણ સુરક્ષિત રહે. તો નવા વર્ષની આ એક સંકલ્પ કરો કે મારા પરિવારને અને મારે સુરક્ષા માટે પણ હું એક આ નાનકડો પ્લાન લઉં અને ભવિષ્યને સુરક્ષિત કરું. તો આ જો પ્લાન અને આ વસ્તુ સમજ આવી હોય તો ડેફિનેટલી તમે મને ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો, તમારા દોસ્તારોમાં, તમારા કુટુંબીજનોમાં અને શેર પણ કરજો કે જેથી લોકો પણ લાભ લઈ શકે. તો નમસ્કાર મિત્રો, બસ આજે આટલી જ વાત. ફરી એકવાર ક્યારેક ફરી કંઈક નવા ટૉપિક સાથે ફરી આપણે મળશું. ધન્યવાદ.